નમસ્કાર. રાજકોટમાં મોટો રાજકીય વિવાદ સર્જાયો, જેમાં અરવિંદ કેજરીવાલને જેલમાં ખેડૂતોને ન મળવા દેવાયા હોવાનો મામલો સામે આવ્યો. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમનું કહેવું છે કે ખેડૂતોના હિતના મુદ્દાઓને દબાવવા માટે મુલાકાત અટકાવવામાં આવી અને સરકાર સત્યથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગુજરાતની ઘણી બધી લગભગ એપીએમસીમાં કડદો થાય છે. ખેડૂતોને લૂંટી લેવા માટેનો કોઈ રસ્તો બાકી મૂકવામાં નથી આવતો. વજનમાં કે માલની ક્વોલિટીમાં, ટેકાના ભાવમાં વગેરે વગેરે અનેક જગ્યાએ કડદાના નામે ખેડૂતોને લૂંટી લેવામાં આવે છે. ખેડૂતો સાથે ચાલતી આ લૂંટની વિરુદ્ધમાં ખેડૂતોએ પોતે જ પહેલા તો હળદળ ગામની અંદર એક મહાપંચાયત બોલાવી અને એ મહાપંચાયતમાં નિર્દોષ ખેડૂતો ઉપર, જેની પાસે કોઈ હથિયાર નહોતું એવા સામાન્ય ખેડૂતો ઉપર ભયંકર લાઠીચાર્જ કરાવ્યો બીજેપીએ. લાઠીચાર્જ કરાવ્યા પછી એ જ નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા, એફઆઈઆર કરી. અને હવે જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ ખેડૂતોને મળવા માંગે છે કે અમારે એમને મળવું છે અને એમને હિંમતને બિરદાવવી છે અને એમને ભરોસો આપવો છે, આશ્વાસન આપવું છે કે કેજરીવાલ સાથે છે, તો અમે ગઈકાલે લેખિતમાં પરમિશન નાખી. લેખિતમાં પરમિશન આપી, ઈમેલ કર્યો, ટેલિફોન કર્યા, રૂબરૂ વાત કરી. અમને મળવા દેવા માટેની ના પાડે છે કે જેલમાં તમે ખેડૂતોને નહીં મળી શકો. કેમ નહીં મળી શકીએ? જેલમાં જે ખેડૂતો બંધ છે એ કોઈ ડ્રગ્સ તો વેચતા પકડાયા નથી, એ કોઈ લૂંટતા પકડાયા નથી, ચોરીમાં. એ તો નિર્દોષ ખેડૂતો છે અને એણે તો ખેડૂતો માટે લડવાનું બહાદુરી ભર્યું કામ કર્યું છે, છતાંય જેલ તંત્ર નથી મળવા દેતું. તો અમે નક્કી કર્યું કે ભાઈ તો નથી મળવા દેતા તો અમે જેલ ઉપર જઈ અને પૂછીશું જેલર કે જે કાંઈ સાહેબ હોય ને કે કેમ નથી મળવા દેતા, લાવો લેખિતમાં આપો. તો હમણાં મને પોલીસે એવું કીધું કે જેલ ઉપર જેલર ને સુપરિન્ટેન્ડન્ટ કે જે કાંઈ સાહેબ હોય એ પણ ત્યાંથી જતા રહ્યા છે, કોઈ બીજી જગ્યાએ, કોઈ કામથી કે જે ખબર નથી આપણને. તો તમે લેખિત પત્રનો જવાબ આપતા નથી, મૌખિકમાં ના પાડો છો, મળવા જવા દેવા માટે ગાડીઓ કાઢવા દેતા નથી, ઉપરથી જેલના સાહેબો જેલ ઉપર હાજર નથી. તો આ તાનાશાહી, આ ગુંડાગર્દી કેમ? શું કહેશો આપ? આવતીકાલે મળવા જવાના છો તેવી વાત મળી રહી છે. આવતીકાલનું તો હજુ કંઈ નક્કી નથી, પણ આજે આ ભાજપની સરકારે ગુંડાગીર્દી કરી, પોલીસ ઉતારી, પ્રશાસનને હાથો બનાવી અને જેલમાં બંધ ખેડૂતોને મળવા માટેનું જે કેજરીવાલજીનો પ્રયાસ હતો એને રોકવાની કોશિશ કરી છે. હવે આગળ કઈ રીતના આગળ સંઘર્ષ, એક જ મુદ્દાનો કાર્યક્રમ, કેમ કે આ ભાજપના લોકો છે એ તો ગુંડાઓ જેવા છે, એની સામે તો લડવું જ પડવાનું છે. તમે જેલ પ્રશાસનમાં વાત કરી? મેં એસપી સાહેબ સાથે સીધી વાત કરેલી, મેં શહેરના પોલીસ કમિશનર શ્રીના રીડર પીઆઈ સાહેબ સાથે મેં ટેલિફોનથી ગઈકાલે વાત કરેલી. જેલ તંત્ર સાથે સાગરભાઈએ વાત કરેલી. મેં હમણાં એસપી સાહેબ સાથે વાત કરી, મેં પોતે બધારે વાત કરી, ચૈતરભાઈ વાત કરી. તો મૌખિક ના પાડે છે કે નહીં જવા દઈએ, નહીં મળવા દે. શું કામ નહીં મળવા દો? ગુંડાઓ, બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ બધું જ કરી શકે છે, ખેડૂતને કેજરીવાલ નહીં મળી શકે. આવું કેમ?